એક ઉજ્જૈનના રાજા હતા. હમ એનું નામ વીર વિક્રમ હતા. વીર વિક્રમ એટલે બધાયનું, પક્ષીનું, માણસનું, બધાયની બોલી સમજે અને બધાયનું દુઃખ ભાંગે. દુઃખ ભંજન વીર વિક્રમ દુઃખ ભંજન કહેવાતા. સમજ્યા? ઈ થઈ ગયા રાજા. એવા રાજા હતા. એને ફરવા નીકળ્યા ને આઘા જંગલમાં નીકળી ગયા. મદારી નાગ પકડવા આવે. વાહે નાગની વાહે દોડ્યા મદારી. એટલે એ એકદમ વિક્રમ રાજા પાસે આવ્યો કે વિક્રમ રાજા મને બસાય. તે રાજા તો બધાનું દુઃખ ભાંગતા. એટલે એ મોઢામાં ઘરી જા, બીજે ક્યાં હસવે. એ કે મારે મોઢામાં ઘરી જા. એટલે મોઢામાં ઘરી ગયો નાગ. મદારી આવ્યો. એ ક્યાંય નાગ આવ્યો તો નહીં, ક્યાંય મને ખબર નથી. એટલે એ તો વિયાઈ ગયો. પણ નાગને કે તું બારો નિહેર, કે હવે નો નિહરું, મને મારી નાખે મદારી, હવે હું નહીં નિહરું કે. પછી ઈ થયું રખડતા બિચારા હાલી કે ને પેટ થઈ ગયું કેવું, નાગ માલપા જાય મોટો બધો તો હાલી કે નું હાલી કે પેટ હા પેટ થયું. અને વનમાં બિચારા ધીરે ધીરે હાલે પણ હલાય નહીં, સલાય નહીં, બારો નીકળે નહીં. અને ઈ બસાવે, એને બસાવવો જ જોઈએ. તો એનું દુઃખ ભંજન કેમ કેવાય. એટલે એને બસાવવો જોઈએ નાગને. એટલે ભલે રહ્યો કે બીજું શું થાય કે એને. એમ કરતા એ રખડતા હતા. પછી અહીંયા એક રાજા ઉજ્જૈનમાં હતા. એને 2 દીકરીઓ હતી. એકને 2 દીકરીઓને પૂછે રાજા કે તું આપ કર્મી છો કે બાપ કર્મી. એટલે મોટી દીકરી હતી ને ઈ કે હું આપ કર્મી છું, એટલે હાથે બધું કરવું એમ, બાપ માથે આધાર નહીં એમ. એ કે હું આપ કર્મી છું, ઓલી કે હું બાપ કર્મી છું. નાની કે પછી નાની કાયમ પૂછે તો કાયમ એકનું કે હું આપ કર્મી છું. રાજાને ચડી રી કે આ આપ કર્મીની દીકરી થાય છે તો ભલે હાથે પૌણી લેતી કે એને મારે પૌણાવી નથી, એને ભિખારીને દેવી છે કે. એને આપ કર્મી હતી ને એને કે મારે ભિખારીને દેવી છે. અને નાની હતી ને એને પૌણાવી દીધી અને ઓલી ન પૌણાવી. પછી એમ કરતા રાજા નિહર્યા. ધીરે ધીરે હલી ઢહડા કરી નિહર્યા ને ભાળી ગયો. આ રાજા ફરવા નિહર્યો ને તો આ રાજા ભાળી ગયો કે બસ આને પૌણાવી દો. આ રખડતો ભિખારી છે ને, દાઢી વધી ગઈ. એ તો રખડત પછી એવું થાય ને, કોને એમાં ક્યાંથી હારા વાળતી. પછી કે આ બસ આને પૌણાવી દો. એટલે ભલે હાળી કે આપ કર્મી છે તે હાથે કરી લેતી બધું. એટલે આપ કર્મી હતી ને એને રાજા નિહર્યા ને એને ખબર નહીં કે રાજા છે કે ભિખારી છે. કોક રખડતો પેટ હાંડલા જેવું કર્યું છે કે એને દઈ દઉં. એને વરકી એની હારે ફેરા ફેરવી દીધા. દીકરી કે કાંઈ વાંધો નહીં. દીકરી કે મારા ભાગમાં છે, હું આપ કર્મી છું કે હું બાપ કર્મી નથી, બાપ માથે કમાણી નથી ખાવાની, હું આપ કર્મી છું કે હું. પછી વિક્રમ રાજાને પૌણાવી દીધી એની હારે અને પાલખી કરી દીધી એક પૈડા વાળી. તો એમાં બેહારી અને છોકરી તો વહી ગઈ વિક્રમ રાજાની પાલખી લઈ. ઈ કે કાંઈ વાંધો નહીં, મારા ભાગમાં છે ને થઈ જાય. વિક્રમ રાજાને પૌણાવી એટલે એને લઈ પાલખીમાં બેહારી અને એ તો વહી ગઈ. એક ગામ આવ્યું ને, ત્યાં ગામમાં જ ન રેવાય. એટલે પછી એક ગામ આવ્યું ને, એ ગામમાં ગયા કે ભાડે મકાન દ્યો ને, અમારે રહેવું છે. પછી કોઈ દે નહીં. એવા ભાડે પેટના આંડલા જેવું ને દાઢી વધી ગયેલ ને નાયેલ ધોયા વિનાનો કેવું. પછી આ છોકરી નવરાવે, ધોવરાવે, ખવરાવે, નાગને દૂધ પાય હોતી. રાજા કે ને કે એને બસાવવો છે, આપણે મારવો નથી, એને દૂધ પા. તો એને દૂધ પાય. જરાક ડોકું બારું કાઢી ને પી લે દૂધ અને પાછું ઘરી જાય મારી પાસે, પણ બારો નીહરે નહીં. એ કે ભલે જ્યાં સુધી રહેવું હોય ત્યાં સુધી રહે, એને બસાવું તો હું દુઃખ ભંજન નહીં કે મણાનું દુઃખ ભાંગું છું ને તો દુઃખ ભંજન ન કેવું કે હું છોકરીને કે ભલે બસાય.
પછી રાજા નવરાવી, દાઢી કરી અને નવરાયો, ધોવરાવી અને પાલખીમાં બેહારીને ફેરવી અને ભાડે મકાન લીધું. મકાન લીધું ને ભાડે, એમાં રહેવા ગયા, પણ પડખે ખંડેરું, એક ખંડેરું પડખે હતું અને મકાન હતું, એમાં રહેવા દીધું. પછી ત્યાં રે 2 જણા, અને એને કાંઈ દીધું જ નહોતું એને બાપે, પણ ઘરેણા હોય ને, રાજાની કુંવરી હતી તે ઘરેણા હોય ને, તે ઘરેણા વેચીને ખાવા પીવાનું લઈને કરીને 2 જણા ખાય પીવે અને મજા કરે. એમ કરતા 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 એક દી રાતમાં ઓડો નાગ ભણમાંથી નીકળ્યું. ત્યાં ખંડેરું હતું ને, એમાં હેમની કડાયું દાટેલ નીચે અને માથે ખંડેરું પડી ગયું. એમ મકાન પડી ગયા એટલે દટાઈ ગયું. હેમની કડાવું એટલે સોનાની કડાવું હતી, એ દાટીને માથે નાગ બેઠો હતો એની માથે. એટલે એ નાગ નીહર્યો ભણમાંથી, અને રાતમાં હો, અને આ નાગ મોઢામાંથી નીહર્યો, અને 2 હામાં વાતું કરે. 2 નાગ, છોકરી તો સુઈ ગઈ છે, એને તો ખબર નથી. વાતું કરે કે એ સાલા રાજા જેવો, રાજાને બંધીમાં નાખી દીધો, અને એને બંધીમાં નાખીને તું પડ્યો છો કે તને હવે નિહરવું ગમતું નથી. સાલા તને કે કોસલા ઉકાળી, ઝેર કોસલા ઉકાળી અને પાય ને તો તારા તો ફોદા નીકળી જાય, ફોદા. ઓલો નાગ કે ભણમાંથી હો, એટલે ભણવાળો ઓલો મોઢામાંથી છે એ શું કે, વિક્રમ રાજા મોઢામાં છે ને, એ એમ કે સાલા તું એમની કડાવું દાટીને દબાવીને બેઠો છો ને કે, પણ તને કે જો એક તેલ ઊનું કરી ડબો એક, અને કે ભણમાં રેડે ને તો તારા તો ડૂસા નીકળી જાય, ડૂસા. એમ બે હામાં કરે, સમજે? એ છોકરી સાંભળે, છોકરી જાગી ગઈ, છોકરી સાંભળે. એને કે સંભળાતું વાતું? એને એની નાગની ભાષા એને સમજાતી છોકરીને? એ બોલે ને, માણસ ને બોલે. હા, બે વાતું કરે એમ, એટલે સાંભળે. એ તો એટલે ઈ કે તારા તો દૂધા નીકળી જાય કે તને જો તેલ રેડે ને ઊનું કરીને ભણમાં, તો કે તું એમની કડાવું દાટીને બેઠો છો ને, તો કે તરત નીકળે, તને તારા તો દૂધા નીકળી જાય. ઓલો નાગ એમ કે. 2 એમ વાતું કરે ને, છોકરી સાંભળે. છોકરી સાંભળે ને, છોકરી કે ઠીક. બસ છોકરીએ શું કર્યું, ઝેર કોટલા મગાવ્યા. એક મજૂર હતો ને, મજૂર, એ મજૂર હતો, એ મજૂરે આવતો ત્યાં એની પાસે. એ બિચારો મજૂર ગરીબ હતો, એ આવતો એટલે કે ભાઈ ઝેર કોટલા લઈ આવી દે, કે ઝેર કોટલા લઈ આવી દીધા. એને દૂધમાં નાખી અને દૂધ મેલ્યું ને, એ નાગ પી ગયો, મોઢામાંથી નીહરીને પી ગયો ને, એવો બારો મરી ગયો. છોકરો મજૂર હતો એને લઈ નાખ્યો. રાધા થઈ ગયા નવરા. એટલે પછી ઓલો હતો ને, એ છોકરીએ શું કર્યું, એ રાજા તો થઈ ગયા ને હાજા, નાગ નીકળી ગયો. એટલે છોકરીએ શું કર્યું, એને કે બેટા ભાઈ તું મારો ભાઈ છો, અને તું મને તેલ લઈ આવી દે 1 ડબ્બો, આલે હું તને પૈસા દઉં. પૈસા દીધા, અને એ મજૂર હતો ને બિચારો ગરીબ, એટલે એ ગયો તેલ લઈ આવી દીધું. પછી કડા ઊની કરી અને ભણમાં રેડી દેજે. એટલે ભણમાં રેડ્યું ને, તો બોલો નાગ ભણવાળો હતો ને, એ મરી ગયો. એ મરી ગયો. પછી કે ખોદ હવે અહીંયા બધું ખોદ, કે ખોદાણ કર તું ભાઈ, તું મારો ભાઈ છો, હું તારે જોહે ને એટલું હું તને દે, પણ તું મારું કામ કર. એટલે એવડે એને મજૂર હતો બિચારો ગરીબ માણસ, એટલે એને તો મંડ્યો ખોદવા. ખંડેરું ખોદ્યું ને, ત્યાં ખંડેરામાંથી એમની કડાવું નીકળ્યું, સોનાની કડાવું નીકળ્યું. એ કડાવું કાઢી લીધું છોકરીએ, અને પછી કે ભાઈ હવે આ ખંડેરું છે ને, એ ખંડેરું માંડ કે ધૂળ કાઢવા, અને આપણે મકાન કરી કે રહેવું આપણે. તું મારો ભાઈ છો, તું મારી ભેગો રહેજે, તારે કોઈ છે ને, તું મજૂર કરીશું, તું મારી ભેગો રહેજે કે ભાઈ. પછી મજૂર હતું ને, એને તો બધું સાફ સૂફ કરી ઢળી બધું કાઢીને નાખ્યા લારી ભરીને, અને ત્યાં કર્યું ચોખ્ખું, અને ત્યાં મકાન આદર્યા. મકાન આદર્યા ને
તો રાણી થઈ ગઈ ને હવે તો, રાજાની રાણી, વિક્રમ રાજાની, કઈ જેવી કેવી થોડી. તો રાજ્યમાં ન ગયા એના પાછા? રાજામાં ન ગયા ને, અહીંયા ન જાય ને રાજમાં. આને બસાવ્યો છો પછી ત્યાં થોડી ને હાથ રાણીઓ હતી, હાથ રાજમાં હાથ રાણીઓ હતી એને. અહીંયા આને બસાવ્યો એટલે આઈને રહી ગયા કે મને એને બસાવ્યો, ન કરતો કે હું એમને મરી જાત ને કે હું રખડી રખડીને. એને આને બસાવ્યો છે એને હાસવું એમ, ઓજું ભલે પડ્યું રાજમાં. પછી આને તો મકાન કર્યા સરસ મજાના, નોખા નોખા રૂમ બધા બનાવ્યા, હાઈ ક્લાસ મકાન બનાવ્યા, ફરવાના, રમવાના, બેહવાના, ઉઠવાના, હુવાના, બધા નોખા નોખા રૂમ બનાવ્યા. અને હિંડોળા ખાટે એ શકે અને મજા કરે, બે માણસ ખાઈ પીવે મજા કરે, રાજા અને રાણી. પછી કે મારે છે તો રાણીઓ હાથ, પણ કે ક્યાંય રાજમાં હોય કે રખડતી હોય છે કોઈ રાણીઓ શું કરે, એને હાથ રાણીઓ હતી ને એ ગોતવા નીકળી ગયું. કોને? રાજાને. વિક્રમ રાજા હતા ને એને ગોતવા નીકળી ગયું રાણીઓ. ઓલાને કે ખાસદાર નકરા હોય એના પહાયતા બહાયતા મલક હોય ને ભેગા, એને કે તો એ કઈ જાય નહીં. એટલે આ નિહરી ગયું રાણી કે આપણે જાય, હાલો બધું ગોતવા જાય. વિક્રમ રાજાને ક્યાંક અનહા જડે તો ગોતી, કોક ક્યાંક અહીંયા હતા તો ત્યાં જાવું કે હાલો. નીકળી ગયું. એ તો રખડવા માંડ્યું બિચારી, રાત ને દી ભૂખ્યું ને તરસ્યું રખડવા માંડ્યું રાણીઓ તો. અને અહીંયા તો રાજા ને રાણી મજા કરે, ઈંડોળા ખાટે હિસકે મજા કરે. એમ કરતા 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 ખબર પડી કે રાજા ફલાણે ઠેકાણે. પછી તો રાજાને ખબર ન રહે ને કે રાજા છે એમ, ભિખારી થઈ જાય, ભિખારી જેવા થઈ જાય, દાઢી બાઢી વધી જાય ને ભિખારી થઈ જાય. પછી રાણીઓ તો ખબર પડી. એમ કરતા કરતા રાણીઓ હતી ને એને ખબર, મોડી ખબર પડી કે કોક આવ્યા છે ને કે નવીન, ઈ કે રાજા છે અને રાણી છે. અને એને ખબર નહીં કે આ વિક્રમ છે એમ ખબર નહીં, પણ હું કે રાજા ને રાણી રેવા આવ્યા છે નવા. આપણે કહીએ ને કે નવા રાજા ને નવા રાણી આવ્યા છે, એટલે એ કે નવા રાજા ને નવા રાણી રેવા આવ્યા છે, ત્યાં ચાલુ જાય બંગલે. પણ ત્યાં ખાસદાર હોય, ઓલા શું કેવાય દરવાજે હોય દરવાણી, ત્યાં દરવાણી ત્રણ ઠેકાણે પૂછે ને તઈ જવાય રાજા પાસે. એના કોઈ જઈ ન કે ત્રણ ઠેકાણે પૂછ, દરવાણી બેઠા હોય એને પૂછવાનું કે ભાઈ જાય અમે રાજા પાસે, હુકમ કરો. પછી પૂછે અને હા કે તો જાય. એટલે એક રાણી કે હા, એક રાણી ગયા, એને પગે લાગ્યા, બેઠા અને ઓને આશ્વાસન દીધું, ચા પાણી પાયા અને પછી વી આવ્યા. બોલ્યા નહીં, રાણી હતી ને કઈ બોલી નહીં, વી આવી. એ કે નવા છે પણ કાંઈ ખબર પડતી નથી, આપણે કઈ ઓળખતા નથી, કે છે તો ખરા ત્યાં કોક અણહાર આવે જરા જરા વિક્રમ રાજાની, પણ કે એમ કેવું એ નથી લાગતા. કે રાણીઓ વાતો કરે એકા બીજું કે એ નથી લાગતા, પણ હું કેમ મેળવવા કે હોય તોય કેમ આપણે મેળવવા કે. તો રાણી સોળે શણગાર સજીને કે હિંડોળા ખાટે ઈસકે છે, એને કેમ આપણે નોખા પાડવાનું, કેમ ઓળખવા કે કરવું શું કે આવે એમ. બિચારી મૂંઝાણીઓ, બધી રાણીઓ મૂંઝાણીઓ કે હવે શું કરવું કે. પછી એમ કરતા કરતા કોઈ એના બધા હોય ને સફાઈ સફરા નકરા, એને મોકલ્યા કે તમે ઓળખાણ પાડો જાઓ. ઓળખાણ પાડો કે અમને એમ જરાક શંકા આવે છે કે વિક્રમ છે એમ. રાણીઓ કે તમે ઓળખાણ પાડો તો ખબર પડે. પછી સફાઈ સિપરા હતા ને એને મોકલ્યા. ત્યાં ત્રણ ઠેકાણે પૂછ્યું દરવાણીએ, ત્રણ ઠેકાણે પૂછ્યું તઈ જવાનું કે હા ભલે આવે. પછી ગયા, જઈને બેઠા, છેટા બે એક ગાવ એક છેટા બેહવું પડે એનેથી, પાસે ન જવાય પૂછ્યા વિના. એવી સાહેબી થઈ ગઈ. પછી પૂછ્યું, પૂછાય તો નહીં કે તમે કોણ છો એમ પૂછાય? ન પૂછાય ને, એમ તો ન પૂછાય. પણ કેમ કરીને બિચારા આવે પૂછવા, પણ કેમ કરીને પૂછે, પૂછાય તો નહીં કોઈને. પાછા રાજા રાણી અને સાહેબી વાળા એને કેમ પૂછે? આવી આવીને વયા જાય. કે અમે કેમ પૂછીએ?
અમે ત્યાં પૂછી ન એકી કે અમે ત્યાં તો ઈંડોળા ખાય કે ઈસકે છે કાંઈ ન પૂછાય, ખાલી મળીને વી આવ્યા કે અમે ન પૂછીએ કે અમે ત્યાં એને એમ કરીને વી આવે. જેને મોકલે ને એ કોઈ પૂછી ન કે ક્યાંથી મેળે. પછી શું કર્યું, પછી એને શું કર્યું રાજાએ કે આપણે જમવાનું કરીએ. રાજા કે જો આપણે રાણીઓ મેળવી હોય તો આપણે જમવાનું કરીએ કે વિક્રમ રાજા કે રાણીને કે હા બનાવું ને કોણ ના પડે, કહી દઉં ને આપણે કહેવાની વાર છે કે આપણે હલવું સલવું નથી, એમ નીકળ્યું એને શું ખામી હોય, ન્યા સમરબંધીની શું ખામી હોય, ત્યાં તો અનગળ પૈસો થઈ પડ્યો, એમ નીકળ્યું દબાવ્યું હતું નિહર્યું બધી. પછી જમવાનું કર્યું, આખા ગામને ઉજ્જૈનને આખા ગામને જમવાનું કર્યું, ધુવાડા બંધ. પણ જમીન વ્યા જાય કોણ દાદા પાસે કોઈ ન આવ્યા કે જમીન હવ વયા જાય. જમવાનું તો કર્યું પણ જમીન હવ વ્યા જાય, કોઈ પાસે ન આવીએ કે કોક ને મળવું હોય ને તો એ માંડ હિંમત હાકીને કોક મળવા આવે, નકર કોઈ આવે ને બધા જમીન ભાગી જાય, બધા જમીન ભાગી જાય. ઓલા બિચારા રાણીઓ અને સપાઈ સપરા બધા એના હતા ને એ મૂંઝાય અને એ ગોતે કે કેમ કરીને પૂછવું. પછી રાણીઓ આવી ગયું, હાથે રાણીઓ આવી ગયું બધે જમવા કે બધા આવ્યા, કોઈ રે નહીં. આ રાજા કે કોઈ રે નહીં, વિક્રમ રાજા કે કોઈ છોકરું કોઈ ઘોડાબંધ કેમ નામ કહેવાય, કોઈ રે નહીં, જમવા આવે બધાય. રાજા રાણી ગમે એ હોય નહીં કે જમવા આવે અમારી ને. પછી રાણીઓ આવી હતી જમવા, રાણીઓ જમવા આવી હતી ને પછી રાજા ગયા, રાજા હતા ને વિક્રમ રાજા એ ગયા ત્યાં, રાણીઓ જમતી હતી ને ત્યાં ગયા. ત્યાં જઈ અને એની થાળીમાં મૂકવા માંડ્યા, એક વસ્તુ થાળીમાં પરાણે મૂકવા માંડ્યા, પરાણે મૂકવા માંડ્યા હાથે રાણીઓને. પછી એને ખાધું, ખુશી થઈ ગયું કે આ કોણ છે, આપણને મળી ગયા અને આપણને હોય તો હોય કે કેમ કરીને આપણે ઓળખાણ પાડીએ. જમવા દીધું, એક વસ્તુ દીધી, બધી પરાણે ખાધું અને પછી કીધું પગે લાગીને રોવા મળ્યું હોય ને આગળ રોવા મળ્યું, આમ ખબર પડે પણ કઈ કહેવાય તો નહીં. રોવા મળ્યું. રાજા કે રોવામાં તારે તમારું ઉદ્ધાર થઈ જાય. પછી બધા રાતે રાણીઓને ત્યાં રાખ્યું, સમજ્યા? એ બોલી રાણી હતી ને નદી ત્યાં મેલે લઈ ગયા, હાથે ત્યાં મેલે લઈ ગયા અને એને ભેગ્યું રાખ્યું. હાથને 8મી રાણી આને સારી રીતે રાખે, માનેતી કહેવાય. બોલ્યું તો અનમાનેતી કહેવાય ને હાથે રાણીઓ, પણ તોય એને હાથે બંગલામાં નોખા બંગલા હતા ને એમાં હાથે ને રાખી દીધું. અને ખાઓ પીઓ ને મજા કરો, ઓઢો પહેરો ને ખાઓ પીઓ તમ તારે કે. ઓલી રાણી એ સારી રીતે રાખે છે, એ કઈ દખ નથી દેતી, એ સારી રીતે રાખે છે હાથે રાણીઓને. રાજા કે હું દુઃખ ભંજન આખા બધાનું દુઃખ ભાંગું અને મારી ઘરવાળીઓનું દુઃખ ન ભાંગું તો હું કેમ વિક્રમ કહેવાઉં કે. સાચી વાત ને, દુઃખ ભંજન કેમ કહેવાય, વીર વિક્રમ દુઃખ ભંજન. એ હાથે રાખ્યું, ખાધું પીધું મજા કરી.